નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। મિત્રો, આજે આપણે વાત કરશું કચ્છના નાના રણમાં આવેલા સોલંકી વીર વાછડા દાદાના કેટલાક પરચા અને આ જગ્યા ઉપર થયેલા ચમત્કારો વિશે, જેમાંના કેટલાક પરચા અને ચમત્કારના પુરાવા આજે પણ અહીંયા મોજૂદ છે। મિત્રો, આપ સૌ જાણો છો તેમ વાછડા દાદાનું આ મંદિર કચ્છના નાના રણમાં વછરાજ બેટ ઉપર આવેલ છે। આમ તો કહેવાય છે કચ્છનું નાનું રણ, પરંતુ આ વિસ્તાર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, પાટડી અને ઝીંઝુવાડાથી સાવ નજીક આવેલ છે, જે ઝીંઝુવાડાથી 25 કિલોમીટર, ધ્રાંગધ્રાથી 50 કિલોમીટર, પાટડીથી 50 કિલોમીટર અને આડેસરથી 60 કિલોમીટરના અંતરે આવેલ છે। મિત્રો, જો આપ પહેલીવાર આ જગ્યા પર જાઓ છો અને કોઈ રસ્તાનો જાણકાર વ્યક્તિ આપની સાથે ન હોય તો ઓફલાઈન ગૂગલ મેપ મોબાઈલમાં ડાઉનલોડ કરીને જવું, કારણ કે જ્યારે આપણે રણકાંઠાના ગામડા છોડીને 5 કિલોમીટર અંદર જઈએ ત્યારે ન તો મોબાઈલમાં સિગ્નલ આવે છે કે ના ઇન્ટરનેટ। મિત્રો, જ્યારે આપણે રણની અંદર પ્રવેશીએ અને વછરાજ બેટનો રસ્તો પકડીએ ત્યારે રસ્તામાં આડાવડા કેટલાય રસ્તા જતા હોય છે, પરંતુ આપણે ફક્ત રસ્તાની બાજુમાં લગાવવામાં આવેલી આ ધજા જોઈને ધજાવાળો રસ્તો જ પકડી રાખવાનો હોય છે। તો મિત્રો, આપણે પહોંચી ગયા છે દાદાના મંદિરે, તો આવો સૌ સાથે મળી કરીએ દાદાના દર્શન। મિત્રો, અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે છે દાદાના દર્શન માટેનું ટેમ્પરરી સ્થાન। અત્યારે દર્શન માટે દાદાના મુખ્ય મંદિરની મૂર્તિનો ફોટો રાખવામાં આવેલો છે। અત્યારે કોઈ પણ બાધા કે માનતા અહીંયા જ કરવામાં આવે છે, અને દાદાનું જે અસલ સ્થાન છે ત્યાં અત્યારે મંદિરના બાંધકામનું કામ ચાલી રહ્યું છે, જે ટૂંક સમયમાં ભવ્ય મંદિર બનીને તૈયાર થશે। આ છે દાદાનું પૌરાણિક સ્થાન, જ્યાં હજારો વર્ષથી દાદા બિરાજમાન છે અને અહીં આવતા દરેક શ્રદ્ધાળુઓની મનોકામના દાદા પૂરી કરે છે। મિત્રો, વાછડા દાદાના ઇતિહાસ વિશે ટૂંકમાં વાત કરીએ તો વાછડા દાદાનું મૂળ નામ વછરાજ સોલંકી હતું અને તેઓ બહુચરાજીની બાજુમાં આવેલા કાલરી ગામના રહેવાસી હતા। જ્યારે દાદાની જાન સમી તાલુકાના કુંવર ગામે આવી હતી અને જ્યારે ચોરીના 7 ફેરા ચાલતા હતા ત્યારે લગ્નનો બીજો ફેરો પૂરો થયો અને સમાચાર મળ્યા કે લૂંટારાઓ ગાયોનું ધણ હાંકી ગયા છે। ત્યારે લગ્નની વિધિ અધવચ્ચે રોકી અને ગાયોને બચાવવા ગાયોની વારે ચડ્યા અને ઝીંઝુવાડાની નજીક દાદાનું મસ્તક કપાયું અને ધડ ત્યાંથી 20 કિલોમીટર દૂર અત્યારની આ જગ્યા વછરાજ બેટ સુધી લડતું રહ્યું અને તમામ લૂંટારાઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ દાદાનું ધડ શાંત થયું। દાદાને વીરગતિ પામેલા જોઈ તેમની પાછળ આવેલા તેમના થનાર પત્ની પૂનાબા, જાનમાં આવેલ હીરો ઢોલી, રતન ઘોડી, મોતિયો કૂતરો અને દેવલાઈએ પણ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો। મિત્રો, અહીંયા વાછડા દાદાના મંદિરની સાથે મોતિયા કૂતરા, હીરા ઢોલી, વેગડ ગાય અને રતન ઘોડીની પણ પૂજા થાય છે। મિત્રો, આ છે હીરા ઢોલીની દેરી, જ્યાં ઓટલા ઉપર કાન રાખીએ તો આજે પણ ઢોલના ધબકારા સંભળાય છે। આ છે મોતિયા કૂતરાની સમાધિ, જ્યાં મોતિયા કૂતરાની સાથે હડકાઈ માતાની પણ પૂજા થાય છે। મિત્રો, કોઈ પણ વ્યક્તિને કૂતરું કે ઝેરી જનાવર કરડે તો વાછડા દાદાની આ જગ્યા પર આવતા જ તેનો હડકવા શાંત થઈ જાય છે અને જનાવરનું ઝેર પણ ઉતરી જાય છે। મિત્રો, આ છે દાદાની રતન ઘોડીની ખાંભી, જેની પણ સવાર સાંજ પૂજા થાય છે। મિત્રો, વાછડા દાદા જ્યારે ગાયોની વારે ચડ્યા ત્યારે તેમાંની એક વેગડ ગાય હતી, તેનું પણ અહીંયા મંદિર આવેલું છે। મિત્રો, અહીંયા 5000થી પણ વધારે ગાયો છે, જે વેગડ ગાયનો જ વંશવેલો છે। તમામ ગાયોનું દૂધ અહીંયા જ વાપરવામાં આવે છે। જરૂર પૂરતું દૂધ દોવામાં આવે છે, બાકીનું દૂધ નાના બચ્ચાને પાઈ દેવામાં આવે છે। મિત્રો, અહીંયા દાદાને ધરાવવામાં આવેલો કોઈ પણ પ્રસાદ ઘરે લઈ જવાતો નથી। આપ જે પણ પ્રસાદ ધરાવો છો તે અહીંયા જ ભક્તોમાં વહેંચી દેવામાં આવે છે અથવા તો અહીંયા રાખેલા વાસણમાં મૂકી દેવામાં આવે છે। જો પ્રસાદ મંદિરના પરિસરની બહાર લઈ જવામાં આવે તો તેના ધૂળ કાંકરા અથવા પથ્થર બની જાય છે
મિત્રો, વર્ષો પહેલાં કોઈ ભક્તે દાદાને લાડવાનો પ્રસાદ ધરાવેલો અને પ્રસાદ લીધા પછી બાકીના વધેલા લાડવા પોતાના ઘરે લઈ ગયેલા અને ઘરે જઈને જોયું તો લાડવા પથ્થર બની ગયા હતા અને તે પથ્થરના લાડવા પાછા મંદિરે મૂકી દેવામાં આવ્યા, જે આજે પણ અહીંયા રાખવામાં આવેલા છે. મિત્રો, અહીંયા આવતા દરેક શ્રદ્ધાળુઓ માટે ચા પાણી સાથે બંને ટાઈમ પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. સાથે સાથે યાત્રાળુઓને રહેવા માટેની પણ વ્યવસ્થા છે. મિત્રો, આ ખારા રણમાં ક્યાંય ઘાસનું એક તણખલું પણ ઉગતું નથી, પરંતુ આ વસરાજ બેટ એક એવી જગ્યા છે જ્યાં લીલાછમ ઘટાદાર વૃક્ષો આવેલા છે. મિત્રો, આ ખારણમાં ગમે ત્યાં કૂવો કે બોર કરાવો પરંતુ પાણી તો ખારું જ નીકળે. જ્યારે આ ખારણમાં એક જ એવી જગ્યા છે જ્યાં હજારો વર્ષથી મીઠા પાણીની વીરડી આવેલી છે, જ્યાં આપમેળે કોઈ પણ મોટર કે મશીન વિના સતત પાણી બહાર નીકળ્યા કરે છે. મિત્રો, અહીંયા ચોમાસાના પહેલા વરસાદથી જ રસ્તો કાચો હોવાના કારણે જઈ શકાતું નથી. જ્યારે દિવાળી પછી રણમાં પાણી સુકાય ત્યારે જ મંદિરે દર્શન કરવા માટે જઈ શકાય છે. મિત્રો, આમ તો દાદાના દર્શને શ્રદ્ધાળુઓનો ધસારો ચાલુ જ હોય છે, પરંતુ દર વર્ષે ચૈત્ર મહિનામાં સૌથી વધુ લોકો દાદાના દર્શને આવે છે. તો મિત્રો, તમે ક્યારે દાદાના દર્શને ગયા હતા અને હવે ફરી ક્યારે જવાના છો? કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, કમેન્ટમાં જય વાસણા દાદા અવશ્ય લખજો. દાદા સૌનું કલ્યાણ કરે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી કમેન્ટમાં જય વાસણા દાદા લખી તમારા મિત્રો અને સગા સંબંધીઓને પણ જરૂરથી મોકલજો. સૌ મિત્રોને મારા જય માતાજી, જય વાસણા દાદા.